અમરેલીના સાંસદ ભરત સુતરિયાને તમે ક્યારેક આવી રીતે નહીં જોયા હોય. ઘણા જૂજ કિસ્સાઓ કહેવાય છે કે ભરત સુતરિયા છે તે આક્રમક જોવા મળે છે. ત્યારે ખેડૂતો સાથે જીએસટીના અધિકારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું હતું તેમના પર આરોપ છે જીએસટીના અધિકારીઓ પર કે તેમને હેરાન કરવામાં આવતા હતા. ત્યારે ભરત સુતરિયાનો સંપર્ક કર્યો ખેડૂતોએ. ત્યારે જાહેરમાં જ અમરેલીના સાંસદ ભરત સુતરિયા આકરા પાણીએ જોવા મળ્યા અને જીએસટી અધિકારીઓને તતડાવી નાખ્યા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો, પરંતુ શું વિવાદ હતો વિગતે વાત કરી આ વિડીયો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર જનતા માટે કામ કરતા જનપ્રતિનિધિઓના વિડીયો સામે આવતા હોય છે, જે જનતાના પ્રશ્નને લઈને પ્રશાસન સમક્ષ જતા હોય છે, પરંતુ કેટલાક અધિકારીઓ છે પોતાની મનમાની ચલાવતા હોય છે. ત્યારે આ જનપ્રતિનિધિઓનો પિત્તો છટકતો હોય છે અને ત્યારબાદ તેઓ જાહેરમાં અધિકારીઓને ખખડાવતા પણ જોવા મળે છે. અમરેલીના લોકસભાના સાંસદ ભરત સુતરિયા આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેમનો આ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને પહેલી વખત આટલા આક્રમક બનીને ભરત સુતરિયા છે તેઓ દ્વારા અધિકારીઓ સામે જે વલણ અપનાવવામાં આવ્યું છે તે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. હવે ઘટનાની વાત કરીએ તો જે અમરેલી બાયપાસ પાસે ખેડૂતોને જીએસટીના અધિકારીઓ અટકાવ્યા તે મામલામાં ખેડૂતો દ્વારા આરોપ કરવામાં આવ્યો કે જીએસટીના અધિકારીઓ દ્વારા ઈ ફોર્મને લઈને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવે છે. તે ઘટના બન્યા બાદ તાત્કાલિક ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ઘટના સ્થળે બોલાવ્યા હતા. આને જ લઈને ભરત સુતરિયા ઘટના સ્થળે પહોંચ્યા, ખેડૂતોની વાત સાંભળી અને જીએસટી અધિકારીને જાહેરમાં તતાડી નાખ્યા. અને એટલું જ નહીં, એવું પણ કહ્યું જો તમને મારા વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો ફરિયાદ પણ કરી લેજો. પહેલા તો શું કહી રહ્યા છે ભરત સુતરિયા, તમને એક વિડીયો સામે આવ્યો છે, તે વિડીયો જોઈ લો. ગાડી લઈને નીકળશે, હાથ બાર હારે લઈને નહીં નીકળે. તમારે પકડવા જ પકડી લેજો. માન નામનો પાડ નાખવાની હાલો. આધાર કાર્ડ છે. આર્ય દેજો આપણે પિયુષભાઈ. હું કામ સહી લ્યો છો સાહેબ? વાડીએથી ઈ સાહેબ કે હાથ બાર લઈને તમારું વોટ છું સાહેબ. હાથ બાર લઈને સાહેબ બોલતા ઈ ને. અરે ભાઈ તમે ખેડૂત, તમે છે ને આ ખેડૂત નહીં કાંઈ કરે ને તો મરી જાવ બધાય આપણે. અમારે પાસે ખેડૂત હોય એનું proof હોય તો પછી કરીએ ને. અરે proof ની ક્યાં કરો છો તમે? આવી રીતના ગમે ત્યાં ખેડૂત વેપારીની વાની સામેથી દેખાય જાય. આમ ઊભા રહેવી ને ત્યાં. તમારે કઈ એફઆર કરવાની માન નામની કરી નાખો. બિનકાયદેસર નીકળવા. પણ હાલો, એમને સહી લીધી છે અમારી હા, સાહેબ. એ તો સહી લીધી છે, એ તો અટકાવવા માટેની હોય. ખાલી કે તમારે ગાડી ઊભી રાખી હોય ને એમાં ગાડી લઈને જવા ચાલો. અલે ભરત તમે યાર મહેરબાની કરજો, ખેડૂત ને હેરાન કરતા તમે. હું તને ખેડૂતને આગળ લઈ જવા હતું. મેનેજ આવી રીતના બતાય છે. એમને સાહેબ અત્યારે તમે હાથ બારમાં ગોચર કોણ કરશે? કઈ જગ્યાએ નીકળે છે? 5 વાગે સાડા 5 હાથ બાર બંધ થઈ જાય. શું કરવાનું એને? રાજ્ય તમે અને હાથ બાર લઈને જો તમારી વાત સાંભળો. ઓનલાઈન જોઈને એને બધું આપી દીધું. તમે ન્યા પૂછી લો કે ક્યાં ઓનલાઈન જોશે. તમે હાથ બાર પૂછી લો. યાર્ડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેડૂતને. કેટલી ગાડી સાહેબ આ ખોટું કેટલી ગાડી એક જ છે. હાલવા જો. તમે વેપારી હારે જે વાત કરતા હોય કરો ને તમ તારે. હા. હાલો તો તમારી ગાડી જ આવે ચાલો. કૌશિકભાઈને ફોન કર્યો તોય સાહેબ ઈ કે મેં કીધું ભરતભાઈ હાલો. આપણ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે? તમે ડોક્યુમેન્ટ નહીં, તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે, વેપારી કોણ છે, ખબર જ પડી જાય. અને હું આમ નીકળું ને એટલે મને ખબર પડી જાય મજૂર કોણ છે, બાપુ આપણી છે બધું છે. સબમિટ નથી થતું બિલ. એક કલાકે સબમિટ નથી થતું બિલ. તો અમારે ઈવે બિલ બનાવવું હોય તો નથી નીકળે. 2 કલાકે જીએસટી કયા કોમ્પ્યુટર જ નથી લેતું. તમારે બિલ કેવી રીતે બનાવવું? હારે કઈ ગયો છે. અમને તમારે જીએસટી નો નંબર છે. જીએસટી નું બિલ નથી બનાવવું. મને ફોન કરજો. હાથ પર ફોન માંગે તો હાલો કરજો મને ફોન. હવે કહેવાય છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવતા ખેડૂતો છે તેમના પાસે જીએસટીના અધિકારીઓ ઈ ફોર્મ માંગે છે. અને આમાં ખેડૂતોનો આરોપ એવો છે કે જીએસટી અધિકારીઓ ઈ ફોર્મના બહાને તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે ખેડૂતોની ધીરજ ખૂટી હતી ને તેમણે સાંસદને સંપર્ક કરતા સાંસદ મેદાને આવ્યા અને તેમણે કહ્યું કે હું ખેડૂતો માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છું, તેઓને કેવી રીતે આગળ લાવી શકાય તેવા પ્રયત્ન કરી રહ્યો છું. તમારા જેવા અધિકારીઓ છે તે આ પ્રકારે હેરાન કરી રહ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે ને તેમનો આક્રમક સ્વભાવ પણ સામે આવ્યો હતો.
દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ